ઈસુની જય. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. આજનું વાંચન અનુસંહિતા અથવા પુનર્નિયમ અધ્યાય 7 કડી 22. તમે આગળ વધશો તેમ તેમ તમારા ઈશ્વર પ્રભુ આ પ્રજાઓને ધીરે ધીરે હાંકી કાઢશે. તમે તેમનો એક સામટો સંહાર કરી શકશો નહીં, કારણ જો એમ થાય તો જંગલી પશુઓ વધી જઈને તમારે માટે જોખમકારક બની રહે. મારા વાલાઓ, આપણે એક નવો વિષય લીધો છે અને એ છે મન એક યુદ્ધ ભૂમિ. અને આજે એક નવો વિષય એમાં લઈએ છીએ, ધીરે ધીરે કરીએ. જ્યારે ઇઝરાયલ પ્રજાને મિસરમાંથી જ્યારે છોડાવ્યા ત્યારે પરમેશ્વર એમની સાથે સાથે હતા અને એમને સમયે સમયે માર્ગદર્શન આપતા હતા. અને એક સમય આવ્યો ત્યારે એમને જણાવ્યું મોશે દ્વારા કે હવે તમે ધીરે ધીરે ચાલો. દુશ્મનો છે આગળ, પણ તમારે એનાથી ડરવાનું નથી. જેમ જેમ તમે આગળ વધતા જશો એમ એમ હું તમારા રસ્તા સાફ કરતો જઈશ, એમ એમ દુશ્મનોને ધીરે ધીરે હું હટાવતો જઈશ. જીવનમાં ઘણીવાર આપણી સાથે આવું કંઈક બને છે. આપણે નિરાશ થઈ જઈએ છીએ. આપણે લાગે છે કે મારી પ્રગતિ બહુ ધીમી છે. અને ત્યારે આપણે ઈશ્વરનો સંદેશ સાંભળીએ છીએ ત્યારે ઈશ્વર આજે પણ હજારો વર્ષ પહેલા જે ઇઝરાયેલીઓને કહ્યું હતું એવું જ કંઈ આજે પણ આપણને કહી રહ્યા છે કે તારી સાથે જે કંઈ થઈ રહ્યું છે, તારી સાથે અન્યાય થઈ રહ્યો છે, તારા દુશ્મનો તારી ઉપર આક્રમણ કરવા માટે તૈયાર છે, તને નીચે પાડવા માટે તૈયાર છે, તને દુઃખ છે, નિરાશા છે, હતાશા છે, તું થાકી ગયો છે, પણ તે મારો હાથ પકડ્યો છે એટલે હું હવે તારો રસ્તો સાફ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. અને આ એક સુંદર બાબત આજે આપણે સમજવાની જરૂર છે મારા વાલાઓ. કારણ કે જ્યારે આપણે ઈશ્વરનો હાથ પકડીએ છીએ એનો અર્થ એવો કે હું હવે મારી જાત ઉપર વિશ્વાસ નથી કરતો, પણ હું ઈશ્વર પર વિશ્વાસ કરું છું. જ્યારે હું મારી જાત ઉપર વિશ્વાસ કરું છું એનો એક જ અર્થ થાય કે હું એક અહમમાં જીવું છું, એક અભિમાનમાં જીવું છું. અને એને એક પશુ સાથે સરખાવી શકાય. કેવી રીતે? જ્યારે ઈશ્વરે મોશેને કહ્યું કે તું પર્વત ઉપર આવ અને હું તને 10 આજ્ઞાઓ આપીશ. અને એ વખતે એ જે આખી ઇઝરાયલ પ્રજાને એ નીચે છોડીને એ પર્વત ઉપર જાય છે. અને ત્યારે આ પ્રજાને ખબર નથી પડતી અને એ એકલા પડી ગયા એમને એવું લાગે છે કે અમારો જે નેતા છે એ તો છે નહીં, હવે આપણે શું કરીએ? આપણે કોઈ તો ભગવાન જોઈએ. એટલે એ લોકો જે મિસરમાંથી જે બધું સોનું લઈને આવેલા એને પછી એમાંથી એક પ્રાણી બનાવે છે અને પછી એની પૂજા કરે છે. ત્યારે આપણને લાગે છે કે હું બધું કરું, આપણે બધી સત્તા લેવા માટે પ્રયત્ન કરીએ ત્યારે કંઈક આવું જ આપણે જીવનમાં થાય છે. અને એને આપણે એક અહમ શબ્દ આપી શકીએ. સ્વતંત્રતા એટલી જલ્દી નથી મળતી. એ જરૂર છે, આપણને જોઈએ છે, પણ જ્યારે પરમેશ્વરને આપણી જાત છે, આપણો વિચાર છે, આપણા જે કર્મ છે, આપણા જે પણ બોલી છે એમાં પરમેશ્વરને આપણે કહીએ કે તમે મને સાથ આપો, તમે મારો સહારો બનો, ત્યારે પરમેશ્વર બધું એમના હાથમાં લઈ લે છે. અને ત્યારે આપણે કંઈક કરવાની જરૂર નથી, આપણે નમ્ર બનીએ છીએ. અને આ
જે ઇઝરાયેલ લોકો સાથે થયું કે જ્યારે મોશે જ્યારે 10 આજ્ઞાઓ લઈને નીચે આવતા હતા એમણે જોયું તો એ એટલા તો ગુસ્સે થઈ ગયા, એટલા તો દુઃખી થઈ ગયા કે એમણે 10 આજ્ઞાઓ જે પેલી જે તખ્તીઓ બનાવેલી એ તોડી કાઢી. મારા વાલાઓ, સમજવાની વાત એ છે કે જે ઇઝરાયેલી પ્રજાને ગુલામીમાંથી કેટલા 400 વર્ષથી વધારે જે ગુલામીમાંથી બહાર કાઢ્યા, એમને સૈન્યથી બચાવ્યા, રાજાઓથી બચાવ્યા, એટલે સુધી કે એ પેલો સમુદ્ર એમાં પણ એક રસ્તો બનાવીને બીજી બાજુ લઈ ગયા. જ્યારે પ્રભુએ આટલું મોટું કાર્ય કર્યું હોય ત્યારે એમણે ફક્ત ને ફક્ત પ્રભુ ઉપર વિશ્વાસ કરવાનો હતો. એમને ખબર હતી કે પ્રભુ અમારી સાથે બધું કાર્ય કરી રહ્યા છે. પ્રભુ અમને એક નવી જગ્યાએ લઈ જાય છે જ્યાં ફક્ત સુખ શાંતિ છે, ખાવું પીવું અને મજા કરવાની છે અમારે. અને છતાં પણ જ્યારે મનમાં એક અહમ આવે છે, જ્યારે મનમાં એક અભિમાન આવે છે, ત્યારે શું થાય છે? આપણે આપણી મરજી પ્રમાણે જીવવા પ્રયત્ન કરીએ છીએ. કેમ? કારણ કે મારી પાસે પૈસા છે, મારી પાસે નોકરી છે, મારી પાસે ઘર છે, મારી પાસે ગાડી છે, મારી પાસે મારા બાળકો છે, બધું સુખ શાંતિમાં છે. જ્યારે આવું હોય ને ત્યારે આપણને પરમેશ્વર એટલા વહાલા નથી લાગતા. આ તો મેં કર્યું, આમાં પરમેશ્વરનો ક્યાં હાથ છે? પછી આપણે પેલા એક સગવડિયા ખ્રિસ્તી તરીકે આપણે આપણી જાતને બતાવીએ છીએ. રવિવાર છે, જવાનું છે ચર્ચમાં, પ્રાર્થના આ કરીએ છીએ, પણ એ દિલથી નથી થતું. આપણે એ સગવડિયા ખ્રિસ્તી કહેવાઈએ. અહીંયા આપણે જે વાત કરીએ છીએ મારા વાલાઓ, એ આપણે ધાર્મિક નથી બનવાનું, પણ આધ્યાત્મિક બનવા માટે પ્રયત્ન કરવાનો છે મારા વાલાઓ. ધાર્મિક તો પુષ્કળ લોકો છે, પણ એ ધાર્મિક લોકોના જીવનમાં કેવા કેવા દુઃખો છે, કેવી કેવી હાડમારીઓ છે, કેવા કેવા મોટા મોટા પ્રશ્નો લઈને બેઠા છે, અને એમને ખબર નથી પડતું કે કેવી રીતે આમાંથી બહાર નીકળવું, કેવી રીતે મારે આ રસ્તા ઉપર ચાલવાનું. કારણ કે એમને ચારે બાજુ પ્રશ્નો દેખાય છે, ચારે બાજુ દુશ્મનો દેખાય છે. એમના રસ્તા એટલા ખાડા અને કાંટાવાળા છે, કારણ કે એમણે પરમેશ્વરની સહાય નથી માંગી, પરમેશ્વરનો સહારો નથી માંગ્યો. એમણે પોતાની જાતને પરમેશ્વરની આગળ નમ્ર નથી કરી. એટલા માટે એમને ઘણા બધા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. અને એટલે સુધી પેલો શૈતાન આવા સમયમાં શું કરે છે? વિચાર આપ્યો તો એ વિચાર ઉપર આપણે પછી ઘડી ઘડી વિચાર કર્યો, એને પછી આપણે કાર્યમાં લાવ્યા, એને આપણે શબ્દોમાં લાવ્યા, અને પછી આ શૈતાન ધીરે ધીરે આપણને ખતમ કરવા માટે પ્રયત્ન કરે છે. જો તમે યોહાનનો એક વચન કાઢું છું, તમને એ બતાવવાનો પ્રયત્ન કરું છું કે શૈતાન કેવી ચાલ ચાલે છે આપણી સાથે, અને એ પાડવા માટે કેવી રીતે પ્રયત્ન કરે છે. યોહાનનો 10મો અધ્યાય અને 10મી કડી. ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા જ આવે છે. ચોર તો કેવળ ચોરી કરવા, કતલ કરવા અને નાશ કરવા જ આવે છે. હું એટલા માટે આવ્યો છું કે એમને જીવન મળે અને ભરપટ્ટે મળે. પ્રેઝ ધ લોર્ડ. મારા વાલાઓ, આ ખરેખર સમજવાની બહુ જરૂર છે. ચોર ચોરી કરવા આવે છે. શાની ચોરી? આપણા જે મનમાં સારા વિચારો છે એની ચોરી કરવા આવે છે. અને પછી આપણે જે કંઈ સારું કરવું છે એને ખતમ કરવા માટે આવે છે. અને જ્યારે આપણે એ વિચારોમાં આપણે રચીએ છીએ, એ વિચારોને આપણે આપણું પોતાનું બનાવીએ છીએ, ત્યારે અહમ ઉત્પન્ન થાય છે, અભિમાન ઉત્પન્ન થાય છે. ત્યારે ધીરે ધીરે એ શૈતાન આપણને ખતમ કરવા માટે તૈયાર થઈ જાય છે. આપણને ખબર પણ નથી પડતી કે મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. તમે જુઓ, તમને ખબર પડશે.
તમારી જાત સાથે શું થઈ રહ્યું છે, તમારા ઘરમાં શું થઈ રહ્યું છે. મારા વાલાઓ, આપણે જે વાત કરીએ છીએ એના માટે એટલા જ માટે કરીએ છીએ કે આપણે સભાન થવાની જરૂર છે, આપણે જાગૃત થવાની જરૂર છે. આપણે આત્માથી જાગૃત થઈએ મારા વાલાઓ, આત્માને આપણે જગાડીએ. અત્યારે સુધી આપણે મન અને શરીરથી ઘણું બધું કરવા માટે પ્રયત્ન કર્યો, પણ છેલ્લે હાથમાં શું આવ્યું? હતાશા, દુઃખ, નિરાશા, ડર, અશાંતિ, શંકા. આપણી કોઈ ઈચ્છા નથી આવા તત્વોમાં રહેવા માટે, પણ પેલો દુશ્મન એ આપણી સાથે આ બધું કરાવે છે. અને એટલા જ માટે આપણને જે વચન છે એ કહે છે કે તમે તમારી જાતને સમર્પણ કરી દીધો, તમે નમ્ર બનો. ઈશ્વર કહે છે કે નમ્ર જે લોકો છે એ લોકો મને બહુ જ પસંદ છે, કે એમની સાથે હું કામ કરીશ, એમને હું ઈશ્વરનું રાજ્ય આપીશ, એમને આ દુનિયાનો જે વૈભવ છે એમને હું આપીશ. મારા વાલાઓ, આપણે સભાન થવાની જરૂર છે, જાગૃત થઈએ. આપણે સાચા રસ્તા ઉપર ચાલવા માટે આપણી આંખો ખોલીએ, અને એ આપણી આત્માની આંખો ખોલીએ. આપણે જે કંઈ ભૂલ થઈ ગઈ છે આપણાથી, પ્રભુ આપણને કોઈ સજા કરવા માટે બેઠો નથી. હા, યાદ રાખજો. ઘણા લોકો ઘણી બધી એ રીતે વાતો કરે છે ને પ્રભુને એક કહેવાય ને એક ન્યાયાધીશ હોય એ રીતે બતાવવા માટે પ્રયત્ન કરે છે. મારા વાલાઓ, પ્લીઝ સભાન થજો, પ્લીઝ સભાન થજો, મહેરબાની કરીને. આપણો પ્રભુ કોઈ ન્યાયાધીશ નથી કે આપણો ન્યાય કરે. આપણો પ્રભુ ફક્ત અને ફક્ત પ્રેમ જ કરે છે, ફક્ત પ્રેમ કરે છે. એ કોઈ કહેવાય ને કે સ્ટ્રિક્ટ નથી, બહુ શિસ્તવાળો ભગવાન નથી. એ ઓળખે છે કે અમારા ઘેટાઓ ભૂલી જાય છે, ભટકી જાય છે, મારે એમને સંભાળવાના છે. એમને ખબર નથી પડતી દુનિયામાં કેવી રીતે જીવવું, સાચું જીવન શું છે એમને ખબર નથી. એટલે શું કરે છે? એ આપણો ગોવાળ આપણે દોરે છે, સાચા રસ્તા ઉપર દોરે છે. આપણે જો તમને ખબર હોય તો ત્યાં ઈસુ એકવાર એક વાર્તા પણ સરસ કહે છે દ્રષ્ટાંત દ્વારા, કે એક ગોવાળનું ઘેટું જ્યારે ખોવાઈ જાય છે એ 100 ઘેટામાંથી, ત્યારે એ શું કરે છે? 99 ઘેટાઓને છોડીને એ એક ઘેટું જે ખોવાઈ ગયું છે એને શોધવા જાય છે. અને જ્યારે મળી જાય છે ત્યારે પાછું લઈને આવે છે, ને પછી એ લોકોને બોલાવીને આનંદ કરે છે, મિજબાની માણે છે કે મારું જે પેલું ઘેટું ખોવાઈ ગયું હતું એ પાછું મળી ગયું છે. આપણે એ ખોવાયેલા ઘેટા જેવા છીએ મારા વાલાઓ. જાણે અજાણે આપણે પ્રભુથી દૂર થઈએ છીએ ત્યારે એ પ્રભુ આપણી પાસે આવે છે. પેલો ઉડાવ દીકરો જ્યારે દૂર ગયો છે, બાપને ખબર છે કે મારા બેટાની શું દશા થઈ રહી છે. એ જઈને કશું કરી શકતો નથી, પણ જે સમયે પેલા બેટાને ખબર પડે છે કે અરે મેં શું કર્યું, મારા બાપથી હું દૂર થઈ ગયો, મારા સાચા ઘરથી હું દૂર થઈ ગયો, અને જ્યારે આવે છે ત્યારે બાપ દોડીને એ છોકરાને જેને ભેટી પડે છે, અને પછી એને બધું પાછું આપે છે. આવું જ કંઈક પ્રભુ આપણી સાથે કરવા માંગે છે. પ્રભુ ઈચ્છે છે કે મેરા બેટા તું હવે ઊભો થઈ જા, પાછો વળ, જે કંઈ થઈ ગયું ભલે થઈ ગયું, કશો વાંધો નહીં. જ્યારે આપણે ખરાબ દિવસોથી ચાલી રહ્યા છીએ ત્યારે એ દિવસોમાં આપણે આપણી જાતનો ધિકાર ના કરીએ. આપણે એક રોમનો પત્ર છે એનો 8મો અધ્યાય એની પહેલી કડી વાંચીએ. શું કહે છે?
જેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા છે તેમની માટે કોઈ સજા નથી, કારણ ખ્રિસ્ત ઈસુની સાથે મેળવાયા હોવાથી આત્માનો નિયમ મને જીવન આપે છે અને તેણે મને પાપ અને મરણના નિયમથી મુક્ત કર્યો છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ આપણને પાપના નિયમથી મુક્ત કર્યા છે, આપણે મૃત્યુના નિયમથી મુક્ત કર્યા છે અને આપણને નવું જીવન આપ્યું છે, આપણને સાચું જીવન આપ્યું છે, આપણને સ્વતંત્ર કર્યા છે. આ આપણે સમજવાની જરૂર છે મારા વાલાઓ. પ્રભુ આપણી સાથે ને પાસે છે, પણ અત્યારે જે કંઈ સમય ચાલી રહ્યો છે એનાથી આપણે ભાગીએ નહીં, એનાથી આપણે નાસીપાસ ના થઈએ. આપણે પડી ગયા છે, કશો વાંધો નથી, આપણે ફરીથી પાછા ઊભા થઈએ. આપણે કહીએ કે આપણા શરીર પર જે ધૂળ ને ગંદકી છે એને આપણે ખંખેરી કાઢીએ, નવેસરથી કામ શરૂ કરીએ. એક સામાન્ય ઉદાહરણ આપું કે એક નાનું બાળક તમે જોયું હશે કે એ ચાલવાનો પ્રયત્ન કરે છે, એ પડી જાય છે, પાછો ઊભો થાય છે, પડી જાય છે, ઊભો થાય છે. આપણે શું કરીએ છીએ? આપણે બધા કેટલા ખુશ થઈએ છીએ, અરે વાહ, આ બાળક જુઓ ચાલવાનો પ્રયત્ન કરે છે, થોડું ચાલે છે ને આપણે આનંદ કરીએ છીએ, આપણે હસીએ છીએ, એને પ્રોત્સાહન આપીએ છીએ. પણ આ બાળકને શું થાય છે? બાળક રડે છે, કારણ કે એ પડી ગયો, એને નથી ગમતું. એને ચાલવું છે, એ પડી ગયો છે, એને નથી ગમતું. પણ એક સાચી વાત તમને કહું કે આ બાળક શું કરે છે? ફરીથી પાછો ઊભો થઈ જાય છે અને ફરીથી ચાલવા માટે પ્રયત્ન કરે છે. આ બાબત ક્યાંક ને ક્યાંક આપણી સાથે થઈ રહ્યું છે. આપણે આ કરવાનું છે મારા વાલાઓ. આપણે ઈશ્વરના બાળકો છીએ અને આપણે ઈશ્વરના બાળકોની રીતે આપણે પડી ગયા ભલે, પણ ફરીથી પાછા ઊભા થઈએ. એ પડી ગયા ત્યારે આપણને દુઃખ લાગે છે, એ વખતે આપણે બહુ તકલીફ થાય છે, કારણ કે ઘણી વાર કદાચ આપણને લાગે કે હું ફક્ત એકલો છું અથવા એકલી છું, મને કોઈ સહાય કરનાર નથી, મને જરૂર છે, કોઈ મદદની જરૂર છે, મને મદદ કરનાર કોઈ નથી. મારા જે સગાવાલા, હું જેમને કહું છું કે મારા પોતાના, એ લોકો પણ આ સમયે મારી સાથે નથી. કદાચ એ લોકોને ખબર નથી મારી સાથે શું થઈ રહ્યું છે. મારા વાલાઓ, ઈશ્વરને ખબર છે, ઈશ્વર જાણે છે તમારી સાથે શું થઈ રહ્યું છે, તમારા મનમાં શું વિચારો આવી રહ્યા છે. આ જે ખોટા વિચારો છે એને આપણે સ્વીકાર ના કરીએ, એને આપણે નિયંત્રણમાં લઈએ, એને કાબૂમાં લઈએ અને એને ખતમ કરવા માટે પ્રયત્ન કરીએ. એને આપણે, એ જે ખોટા વિચારો છે એને આપણે ધિક્કારીએ, પણ આપણે એમને દુઃખી ના થઈએ. અને આ જે આપણે કરીએ છીએ ને તે આપણે એક હથિયાર આપણે વાપરીએ છીએ, જેમ આપણે રોમિયોનો 8મો અધ્યાય અને પહેલી કડીમાં કહ્યું એ પ્રમાણે. શૈતાન હંમેશા પ્રયત્ન કરતો રહે છે. રોજને રોજ કહેવાય ને કે આપણી જે લડાઈ છે એ રોજની લડાઈ છે. એટલા માટે આપણે સવારે મળીએ છીએ, જેથી આપણો દિવસ સુંદર જાય, આપણે સભાન થઈને જીવન જીવીએ, પવિત્ર જીવન જીવીએ. આપણે વિચારોને, જે ખોટા વિચારો છે એને મહત્વ ના આપીએ, જે સારા વિચારો છે, જે પવિત્ર વિચારો છે એ પ્રમાણે આપણે ચાલવા માટે પ્રયત્ન કરીએ. અને એ સમયે પરમેશ્વર આપણી સાથે છે. પરમેશ્વર નથી જોતો કે તે શું ખોટું કર્યું, એ કહે છે ભૂતકાળ ગયો, જવા દે. તને એ મનમાં રહેતું હોય તો પછી તું એક પસ્તાવો કરી લે અને તરત પાછો વળી જા. મેં મારા પુત્રએ જે કર્યું ક્રૂસ ઉપર, એનું તું ધ્યાન કર અને તું માની લે, વિશ્વાસ કરી લે કે મારા પુત્રએ જે ક્રૂસ પર કર્યું એનાથી હું સાફ થઈ ગયો છું. મારા પુત્રના લોહીથી મેં તને સાફ કર્યો છે, મેં તને ધોઈ નાખ્યો છે, એટલે તું પવિત્ર છે. તારી જાતને તું પાપી ના સમજીશ. ભલે ભૂલ થઈ જતી, પણ તું તારી જાતને એવું ના માનીશ કે હું તો પાપી છું, હું પહેલા હતો અને અત્યારે પણ છું અને ભવિષ્યમાં પણ રહીશ. ના, સભાન થઈએ મારા વાલો. શરીરથી આપણે ચાલવાનું નથી, મનથી આપણે નથી ચાલવાનું.
પોતાની ઉપર ભરોસો નથી રાખવાનો. વિશ્વાસ આપણે પરમેશ્વર પર મૂકવાનો છે મારા વાલાઓ. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ છીએ ત્યારે પરમેશ્વર આપણી જાતનો સંભાળ રાખે છે. પરમેશ્વર આપણા જીવનમાં કાર્ય કરે છે. અને તમે જોશો કે થોડું 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 તમે એના માટે કહેવાય ને કે આપણે એક આત્મિક આંખ જો હોવી જોઈએ કે સૌથી પહેલા તો જે હું શ્વાસ લઈ રહ્યો છું ને એ જ સૌથી મોટો પરમેશ્વરનો પ્રેમ છે મારા વાલાઓ. આપણે જે શ્વાસ લઈ રહ્યા છીએ એ જ પરમેશ્વરનો પ્રેમ છે. ઘણા લોકો રાત્રે સૂઈ ગયા, સવારે ઉઠ્યા નથી. પરમેશ્વરે આપણને એક નવી તક આપી છે સવારે ઉઠાડીને. આજે તમે સાંભળી રહ્યા છો ને, આજે આપણે જે શરીરને જે ગ્રંથિઓ છે એનાથી જે સાંભળી રહ્યા છે, એનાથી જે આપણે મહેસૂસ કરી રહ્યા છે, આ બધી પરમેશ્વરની દેન છે, પરમેશ્વરની કૃપા છે. આપણે ઘોષણા જ્યારે કરીશું ત્યારે તમે જોશો કે દરેક વાક્યમાં પરમેશ્વરે આપણને ઘોષણા કરીને કહ્યું છે અને એ જ ઘોષણા આપણે બોલીએ છીએ. આપણે શબ્દોથી જ્યારે બોલીએ છીએ અને દિલથી જ્યારે વિશ્વાસ કરીએ છીએ ત્યારે ચોક્કસ ને ચોક્કસ આપણા જીવનમાં બધું સારું થનાર છે મારા વાલાઓ. પ્રેઝ ધ લોર્ડ. આપણી જે નબળાઈઓ છે એમાં આપણે આનંદ માનવાનો છે, કારણ કે ઈસુએ આપણી બધી નબળાઈઓ લઈ લીધી, એમણે બધું સહન કર્યું અને આપણને શક્તિમાન બનાવ્યા છે, આપણને મજબૂત બનાવ્યા છે, આપણને હિંમત આપી છે. એટલે જ્યારે આ સમય છે જ્યાં કદાચ દુઃખનો સમય હશે, જ્યારે કઠિનાઈનો સમય હશે, જ્યારે એવા મોટા પ્રશ્નો સાથે આપણે જીવતા હોઈએ ત્યારે આપણે ના છોડી દઈએ. શું ના છોડીએ? ધીરજ ના છોડીએ. ખોટી બાબતો છે એને આપણે સ્વીકારીએ નહીં, પણ જે પ્રભુની બાબતો છે, જે આપણે વચનો જે દ્વારા કહીએ છીએ, જે ઘોષણા કરીએ છીએ, એની ઉપર આપણે શબ્દ બોલીને આપણે દિલથી વિશ્વાસ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. અને તમે જોશો કે રોજ ને રોજ ધીરે 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 બધું સારું થનાર છે અને થઈ રહ્યું છે. આપણે એ જોવા માટે પ્રયત્ન કરીએ મારા વાલાઓ. આપણા જે કુટુંબીજનો છે દરેકને આપણે સાચો પ્રેમ કરીએ. આપણી પત્નીને પ્રેમ કરીએ, આપણા પતિ હોય તો પતિને સાચો પ્રેમ કરીએ, આપણા બાળકોને સુંદર પ્રેમ કરીએ. જેની સાથે સારું નથી રહ્યું, કદાચ અણબનાવ બન્યો હોય, કદાચ એક દિવસનો હશે, કદાચ વર્ષોનો હશે, મને નથી ખબર, પણ એ લોકોને આપણે દિલથી માફ કરીએ. જરૂર છે વાલાઓ, દિલથી માફ કરવાની બહુ જરૂર છે વાલાઓ. અને તમે જોશો કે પ્રભુ આપણી સાથે કેવું સુંદર કાર્ય કરે છે. તમે ગીત શાસ્ત્ર અથવા સ્તોત્ર સંહિતા એનો 42મું વચન આપણે એક લઈએ. 42મું વચન અને એની 5મી કડી લઈએ. હે મારા પ્રાણ, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ઉચાટ પામ્યો છે? ઈશ્વર પર ભરોસો રાખ અને હું ફરીથી મારા ઉદ્ધારક ઈશ્વરના સ્તુતિ ગાન ગાઈશ. કેટલું સુંદર! આ એક આશાનું વચન છે. કેમ ઉદાસ છે મારા વાલા? તને કેમ એટલી તકલીફ થઈ રહી છે? આ સમયે શું કહે છે? ઈશ્વર પર ભરોસો રાખ. અને એટલે સુધી કહ્યું છે કે તું ઈશ્વરના સ્તુતિ ગાન ગા, પ્રભુની આરાધના કર, પ્રભુની આરાધના કર. મેં આપણે થોડા સમય પહેલા પણ આપણો યાકૂબનો પહેલો પત્રની બીજી કડી જોઈ હતી. એ પ્રમાણે છે, જ્યારે પણ તમારા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે તમે આનંદ કરો. મેં તમને એટલું સુધી કહ્યું હતું ગઈકાલે કે તમે નાચો, મ્યુઝિક મૂકો, કોઈ સરસ ગીત મૂકો પ્રભુનું અને તમે ડાન્સ કરો. અરે સંગીત ના હોય છતાં પણ તમે મનથી નાચો, તમે ગીતો ગાઓ, તમે હસો. તમે હસો કોની સામે ખબર છે? એ શૈતાનની સામે તમે હસો છો. કેમ? કારણ કે તમે અનુભવ કર્યો છે પરમેશ્વર મારી સાથે છે, મારી પાસે છે, મારી સહાય કરનાર છે, એ મારી શક્તિ છે, મારું બળ છે, મારી હિંમત છે. તો શૈતાન તું તો ગયો. અમારા બેન આ રીતે વાત કરી.
એમનો પણ એક બહુ સરસ સાક્ષી છે. એક સમય આવશે આપણે એના પર પણ વિશે વાત કરીશું. એમણે શું કર્યું હતું? જે સમયથી એમને ખબર પડી કે આ જે કંઈ મારા જીવનમાં થયું છે એ તો શૈતાને કર્યું છે, અને એ સમયથી એમણે તો આ શબ્દ વાપરેલો, શૈતાન તું તો ગયા, તું मेरे जीवन में कुछ नहीं कर सकता है, क्योंकि मैं પરમેશ્વર કી બેટી હું. અને પછી એટલું બધું સરસ શરીર થઈ ગયું છે, એટલું સરસ જીવન જીવી રહ્યા છે. ત્યારે હંમેશા પરમેશ્વરની સાથે રહે છે. જે પણ જે પ્રવચનો સાંભળે છે એ નોટબુકમાં લખે છે. એક સમય હતો એ લખી નતા શકતા, આજે એ એટલું સરળતાથી લખી શકે છે. પરમેશ્વરે બહુ જ મોટી સહાય કરી એમના જીવનમાં. બધું જ કામ કરી શકે છે. કેમ? કારણ કે એક સમય એવો હતો જ્યાં શૈતાન એમને ખતમ કરવા માટે પ્રયત્ન કરતો હતો, એટલે સુધી પહોંચાડ્યો હતો. એક આઈસીયુમાં હતા, એ પ્રયત્ન કર્યો હતો જોરદાર, પણ પરમેશ્વરને જે સમયે પોકાર કર્યો કે, અને પરમેશ્વરને જે અન્ય ભાષામાં જ્યારે વાત કરી, અને એ વખતે પરમેશ્વરે તરત જ એમનો હાથ પકડી લીધો અને આ સમયમાંથી એમને બહાર કાઢ્યા, અને આજે બહુ જ આનંદથી જીવન જીવે છે, બહુ સુખીથી અને પ્રેમથી જીવન જીવી રહ્યા છે. આજે બીજાઓને પણ વચનો આપી રહ્યા છે, બીજાઓને પણ પોતાની સાક્ષી આપીને એક કહેવાય ને એક નવી તક જીવનની જીવવાની આપી રહ્યા છે. એટલા માટે વાલાઓ, આપણે દુઃખી ના થઈએ. ભલે જે જીવન છે, હું અત્યારે પરમેશ્વર ઉપર જ વિશ્વાસ રાખીશ. હું દુનિયાની બાબતથી જોઈશ નહીં. મારી પરિસ્થિતિને હું ફક્ત અને ફક્ત ઈશ્વર જે પ્રમાણે જોવે મારી પરિસ્થિતિને એ પ્રમાણે હું જોઉં છું. એટલે હું દુઃખી નથી, હું નિરાશ નથી, હું શંકાશીલ નથી, મને કોઈ જાતનો ડર નથી. કેમ? કારણ કે પરમેશ્વર મારી સાથે છે, પરમેશ્વર મારી પાસે છે, એ મારા સહાયક છે, એ મારા ઉદ્ધારક છે. અને એક સમય આવશે મારા વાલાઓ, તમને કહું છું કે આ સમય, આ થોડા સમયનો સમય છે, ટૂંક સમયનો છે. એમાંથી આપણે બહાર નીકળી જઈશું અને જોઈશું કે આપણો ઉદ્ધાર થઈ જશે. આપણે પુષ્કળ સાચો આનંદ પ્રભુ આપનાર છે. એ આશાઓ પર આપણે જીવીએ. પરમેશ્વર આપણને કોઈ પણ ગમે તેવી કઠિન પરિસ્થિતિ હશે એમાંથી આપણને બહાર કાઢશે. તમને સાચે સાચ કહું છું, તમે ચિંતા નહીં કરતા, કારણ કે આપણો પરમેશ્વર સાચો પરમેશ્વર છે, એ સત્યનો પરમેશ્વર છે. એમણે વચન આપ્યું છે. જો બાઇબલમાં વચન આપ્યું હશે તો ચોક્કસ ચોક્કસ એ આપણને એક સમયે બહાર કાઢશે, અને આપણે સાચા અર્થમાં આપણે પરમેશ્વરના પ્રેમી થઈ જઈશું. આપણું કુટુંબમાં જોશો તમે, બધું સારું થઈ જશે. તમે જે કંઈ ઈચ્છા રાખો છો બધું તમને મળનાર છે. આ સમય, જે પણ સમય છે, એમાં ફક્ત ને ફક્ત આપણે આનંદ કરીએ અને પરમેશ્વરની સાથે જીવીએ, નમ્ર બનીએ. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. આવો આપણે પરમેશ્વરના વચનની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 29મો દિવસ. વિશ્વાસ ઘોષણા. હું ઘોષણા કરું છું કે પ્રભુ મારા સારા માટે બધું કામ એક સાથે કરી રહ્યા છે. મારી પાસે મારા જીવન માટે એક ઉત્તમ યોજના છે. એવી બની શકે કે જે હું અત્યારે સમજી શકતો નથી, પરંતુ હું ચિંતિત નથી. હું જાણું છું કે હજી બધા પાસા અહીં નથી. આ બધું મારા સારા માટે એક સાથે આવી રહ્યું છે, કારણ કે પ્રભુ મને પ્રેમ કરે છે અને મને તેમના હેતુ પ્રમાણે બોલાવવામાં આવ્યો છે. હું જોઉં છું કે પ્રભુની અદ્ભુત યોજના મને એવા સ્થળોએ લઈ જાય છે જેનું મેં ક્યારેય સપનું પણ નહોતું જોયું. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું અનંત શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય, સફળતા
અને મહાનતામાં જીવું છું, કારણ કે હું પ્રભુ ઈસુના નામમાં જીવું છું. એ જ આત્મા જેણે ઈસુને મરણમાંથી ઉઠાડ્યા તે મારામાં જીવંત છે અને કાર્ય કરી રહ્યો છે. મારું ભૌતિક શરીર હંમેશને માટે દૈવી જીવન સાથે મજબૂત બને છે. આમેન. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપસપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લાવું છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. ઈસુની જય. આવો આપણે
અન્ય ભાષામાં વાત કરીએ. હાલેલુયા, 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 Oh, Shama Mama હાલેલુયા, Makara de 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 હાલેલુયા, de de de. હાલેલુયા, 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 Hallelujah, હાલેલુયા, Mama Mama Kara de હાલેલુયા, de de. હાલેલુયા, હાલેલુયા, Oh, હાલેલુયા. Shakara de 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 કલાબાશીરી de de કરમા de de. શબાલા બકારે કરી શીરી કરી મેશરી Hallelujah. બારાબાશી કરી બિશાબાલા ખરમા Shama શતરી Mama કરે Kara de કર de કર de de કરમા de de. શતરી હાલેલુયા Shama રબાશા Mama બારી Kara કરી de કરી de de બિશી de de કે de. પેલા ખરવા શતો Hallelujah. બાબા કલા કરમા શતલા કરે ઓલાલિયા લા બારા બાશા રખરી કરી મેશી કરી બિને કલા કરમા શતોર શીરી બિશાતા વાલા કરમા શતરી ઓલારિયા રબાશા બરા કલા કરા કરા શીરી કરી મેશી કિલો બારા બાશી તેના મશી તિરે બાખરા ખરે મેશતે હાલેલુયા લા કલા બાશી કિલો બોરી બાશા થાની ઓ થીખા બાખરા Liberama chotiri mashati kina mashoti klara bashade nahator makiri ribarama shobara bashekira mashota la kira bashakara tiri kira bakra tini robare matinama hotal maki kama shoti ribara bashala kara mashitora bashakala mashitia labara bakar mashoti ribiya bakala mashoti makira darama hatori makai kara mashoti kina mashota la kira mashira ribarama shoma tino libadi kada rabashobora makira bashabala dirata dirama shoti rima kala karana shudiya ramatala karabasha ribarama shoti no cholia ribatana hakana mashokila bakala ke riba hator bakal shini ribala karama choti bashili karama shatle karama ribara la kara karama shikala atala bashido di hatin mo kamashala kare mahamatora di turma kale libala mashokana matira bashatala karama shotara machitre hatara mashuli bashate Hallelujah, makala matoli amashati mashti darila hathar mashukar mashti hallelujah ramashati thor mashti hallelujah 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 thank you Jesus praise God hallelujah Thank you, Jesus. praise Praise God. you, Jesus. Hallelujah. पिता परमेश्वर નો જય હો જય હો. પ્રભુ ઈસુનો જય હો પ્રભુ ઈસુનો જય હો. પવિત્ર આત્માનો જય હો પવિત્ર આત્માનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો પવિત્ર ત્રૈક્યનો જય હો. ઈસુની જય ઈસુની જય.